નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં જીઆઈડીસી અને પ્રોજેક્ટ્સના વિરોધમાં ખેડૂતો લાલઘૂમ। 13 ઓગસ્ટે વિશાળ મહારેલી યોજી કલેક્ટરને અપાશે આવેદનપત્ર। દાહોદ જિલ્લામાં પ્રસ્તાવિત જીઆઈડીસી સહિતના વિવિધ સરકારી પ્રોજેક્ટ્સનો વિરોધ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। છાણગામ ખાતે આદિવાસી ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ ડાંગીની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં જીઆઈડીસી રદ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે। ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે સરકાર સામે આરપારની લડત લડવાનો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કર્યો છે। આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી 13મી ઓગસ્ટના રોજ દાહોદમાં એક વિશાળ જાહેર સભા અને મહારેલીનું આયોજન કરવામાં આવશે। આ મહારેલીમાં માત્ર જીઆઈડીસી જ નહીં પરંતુ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ, નવી રેલવે લાઇન અને દહેગામ કુશલગઢ ફોરલેન માર્ગ જેવી 5 મોટી વિકાસ યોજનાઓથી પ્રભાવિત ખેડૂતો વિશાળ સંખ્યામાં જોડાશે। આ તમામ અસરગ્રસ્ત નાગરિકો એકજૂથ થઈને દાહોદ જિલ્લા કલેક્ટરને પોતાનું વિરોધ દર્શાવતું આવેદનપત્ર સુપરત કરશે। ખેડૂત સંગઠનોએ વહીવટીતંત્રને સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 17 ઓગસ્ટ સુધીમાં તેમની માંગણીઓનો કોઈ સંતોષકારક અને યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો 18મી ઓગસ્ટથી દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર અનિશ્ચિત મુદતના ધરણા શરૂ કરવામાં આવશે। તદુપરાંત જો જરૂર પડે તો અસરગ્રસ્ત ખેડૂતોને આમરણ ઉપવાસ જેવા જલદ પગલાં લેવા પણ અચકાશે નહીં, જેને પગલે સ્થાનિક પ્રશાસન માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવી પડકારરૂપ બની શકે છે।